એ ઓલું આગેથી કોણ આવતું લાગે છે? મારા હાહુ જ લાગે છે. લાઈજી જોવા દેજી હરખું હજી. હા ડોસ્કીન મયરી છે પાછી. આને હું ડેટવી છે પાછું અઠવાડિયે ને અઠવાડિયે. હજી હમણાં ગયા અઠવાડિયે ત્યાંથી ગયા ગામડે. આનો ટાટિયો ક્યાંય ટકતો નથી લાગતો. હાલ હેઠે તો જાવ. એ જય શ્રી કૃષ્ણ બેટા. એ જય શ્રી કૃષ્ણ મમ્મીજી. આ શું અચાનક આવ્યા પાછા? તું તો ઘરમાં આવવાનું તો કે પેલા તને નો ગમતો હોય તો અહીંથી નાથી વઈ જાવ. મેં કે એવું જવાનું કીધું. પણ તું પૂછસ તો એવી રીતે જાણે મને શોખ થતો હોય એમ અઠવાડિયે આવવાનું એવી રીતે. હવે આ ડોસ્કીની બુદ્ધિ બગડી લાગે છે. કઈ મારે મગજમારી નથી કરવી. ન કરવાની સિંટુડા ને પપ્પાને ઊંધું ઊંધું સડાવશે મારા વિશે. એ આવો આવો મમ્મી બેહો. હું પાણી લઈ આવું મમ્મી તમારા હાટુ. એ ભેગો સહાય કરતી આવજે મોરો. હા તે કરવો જ જોઈએ ને. આ ડોસ્કી વાળી હું અટાણ આવી છે પાછી. મેં તો કીધું તે બધું કામ પૂરું થઈ ગયું છે. ધુંજારા થઈ ગયા છે અને બધું કામ પૂરું થઈ ગયું ને છોકરાને વેકેશન ખુલી ગયા. તે મમ્મીને ઘરે આટો દઈ આવું અઠવાડિયું. કોઈરું નહીં નસીબમાં હોય. હાલો હવે આની સેવામાં લાગી જાય. આલ્યો મમ્મી ચા. હા ચા તો બહુ સારી બનાવી છો. જે તમે અચાનક શું આવ્યા એ તો કયો. એમાં એવું છે આપણે ફરિયામાં ઓલા રહ્યા છે ને પાસીમાં. ઈ ને હું બે ઠીકો ઠીકના બાઈજા. તે શેમાંથી બાઈજા? પાણી ઢોરવામાંથી. એ ડોસ્કી સમજે જ નહીં. ઢોયરા જ રાખે. મેં ના પાડી નથી. મને કેવા માંડી તું આવીને સોન તું તેવીને સોન. મેં એને ત્રણ ચાર થાપાટો ચડાવી લીધી. અરે એવું કરાય? હમણાં સિંટુડાન પપ્પા આવશે તમને ખીજા હે ગઈઠના. તો શું કરવું? ઈ બોલે ઈ થોડું કઈ સાંભળી લેવાય એવું. અમે તમને બાજવા કોક તો જોઈએ જ. કોક ડોસી બીજી હાથમાં આવે ને અહીંયા હું હાથમાં આવું. મારા હારા બિચારા તમારા જ થાકી ગયા. તમારા સામે હાથ ઉલારીને કહેતા કે તું મૂંગી રે. મને બધી ખબર છે પણ તમે સમજતા જ નહીં. હવે તમને કોણ કી અટાણે? પણ પાણી ઢોરવા દેવાય ને તમારે. પણ આપણા ઘર આગળ જ ત્યાં મોઢા કે કદડો થાય ગારો થાય ને એમાં ટપી ટપીને આપણે જાવું. ગમે કોઈને એવું? ન ગમે હોય એવું તો. સારું હાલો તો હું જાઉં છું રસોઈ કરવા. લેકડલી રસોડામાં ગઈને તમારી છોકરીને ફોન કરી લો. હાલો હા સકુડી. હા હું આવી ગઈ છું ભાઈની ઘરે. હા તારા મામેરા હાટું કરાવું તું ને તાર બેના લગન હાટું કરેલું. એ હાલ હવે લઈ જા અહીંથી મારી આગળથી. હા તે હું લઈને ગામડેથી અહીં આવી છું. હા તે કાગડી અટાણાઈ નહોતી તે મેં કીધું લાઈ છાન મને ફોન કરી લો. વળી એને ખબર પડશે દેકારો કરશે તોય કેતી નહીં હોય ને. હા તઈએ કહું આ ડોસ્કી શું કરવા આવી અહીંયા. મને ખબર જ હોય જઈ આવે ત્યાં મોટો ધડાકો કરવા જ આવી હોય. આજ વખતે સોરાએ ઘરેણું દેવું છે ગગીને. હા ભાઈને કહી દઉં છું. આઈ પણ કાગડી નહીં કે. હા તે એટલે જ ને મારે 2 તોલાનો પોસો છે ને એક સેન છે. આ કાગડી નથી ખબરી. આ તી તને દઈ દઉં છું. આ એનો તાર જે કરાવવું હોય ને એ કરાવી લેજે. તે ભલે ને દે ગગીને જાણે કેમ હું ના પાડવાની હોય. મારી સોરાએ દે છે તી. હાલ સકોડીને ફોન કરી દીધો સારું થયું. લાઈ મમ્મીને ફોન કરી જો. હાલો મમ્મી શું કરતી હતી? કાઈ નહીં જો ને બટા બેઠી. હું તો એમ કહેતી હતી કે મારા હાહુ અટાણ આવ્યો પાછા ને અટાણ મેં વાત કરતા આવ્યા હાંભરા મારા સોરાએ કે એને છે ને મારા નણંદનો દેર પૈણે છે ને એને 3-4 તોલા સોનું દેવું છે. તે એને આંગ પોચો ને સેન છે એ દઈ દેવું છે. તે મારાથી છુપાઈને દે છે. એ શું કરું? એવું છુપાઈને થોડું દેવાય. તારો હક તો થાય ને બટા. તે ઈ તો કહું છું જાણે કેમ મને હુંડલો એક દઈને મારા લગનમાં તૂટી પડ્યા હોય એમ. મને જીરીક જેટલું 2-3 તોલા દીધું છે ને હજી મારે જેટલું છે એટલું બધું મારા નણંદને પધરાવાનું કરે છે. હવે જો બટા તું એને સામે કેવા જઈશ ને તો તાર સામે બાદશે ડોસ્કીન તને ગઈશની આંખે કરશે અને તાર ઘરવાળાને ઊંધું ચડાવશે. એટલે મને વિચારવા દે હું કરવું ઈ. તે એટલે જ મેં તને ફોન કર્યો. મમ્મી મારો જીવ બરે છે ને મારા નણંદને ક્યાં કમીનો છે. તો આ ડોસ્કી એને જ દેખે એટલે જેટલું હોય એટલું એને. આ મકાન છે અમારું અમે રહીશું એમાં તોય ઘણીવાર એમ કે આમાં એમાં સકુડીનો ભાગ થાય. તે એકવાર તો મેં એને કીધું કે આમાં પૈડા બાંધી દો ભેગા તે લઈ જાય આમાંથી ધૈડીને. તે દુનો તેને ગયમુંય નહીં. મારા હામું ઓછા બોલે તે દુના તો. અમે તારું હક પણ કરવા ગયા ને તો અમને કીધું તું કે ઈ ડોસી વાયડી છે. પણ અમે કીધું કે ડોસી ભેગું ક્યાં આખી જિંદગી રહેવું છે તોય અમે તાર હગાઈ કરી. પણ આવી તો નથી ખબર કે ડોસકી આવી વાયડી છે એમ. આમાં ડોસકી 150 વર્ષ સુધી જાય એમ નથી એવું શરીર હાસવે છે. હવે બટા શું કરીશ તું? એક કામ કર એમ ખાવાનું વસ્તુ હોય ને એમાં જુલાબનો ગોટો ભેળવી દે. ભલે આવે જાય. મમ્મી એવું થોડું કરાય. સંડાસમાં આવીને થાકી જાય ડોસકી. તો બીજું શું કરવું? આમ તો પોગાય નહીં તો આમ પોગાય. સારું હાલ કઈક એવું જ કરું. હા ભલે હાલ જય શ્રી કૃષ્ણ. કથળીની ડોસકીને શીરો બહુ ભાવે છે ને શીરો ખવડાવું અને એમાં જુલાબનો ગોટો ભેરવી દઉં. લ્યો મમ્મી મેં તમારા હાટુ શીરો બનાવ્યો છે તમને બહુ ભાવે છે ને એટલે. ઉઘડી ગયા મારા ભાઈ કે હાબુ પાણી વગર
વગરના હો. લાય ખાઈ લો, મને બહુ જ ભાવે શીરો. ખાવ ખાવ શીરો, પછી ખાતા જાવ ને જાતા જાવ. લ્યો ખાવ મમ્મીજી. શીરો તો બહુ સરસ હતો. એમ ને આ ગધડીનું મને પેટમાં શું ગુડગુડ ગુડગુડ થાય છે ખાધા ભેગું. ઓહો મારે સંડાસમાં જવું જોઈએ. આ મને અચાનક શું થઈ ગયું? આ શીરો ખાધા પછી જ થયું છે. એ મમ્મીજી દવજી વધારે શીરો. આ વાંદરીની એક શીરામાં કંઈક ભેળવું લાગે છે, એટલે જ મને આ તકલીફ થઈ ગઈ લાગે છે. મને લાગે છે મેં કાકુડીને વાત કરીને ફોનમાં સાંભળી ગઈ લાગે છે, એટલે જેને આ બધો ખેલ કર્યો લાગે છે. નકર હું ત્રણ ફેરે કહું તો મને એક ફેરે શીરો ન કરી દે. એને આજ મને આમાંથી શીરો કરીને ખવડાવ્યો. એમાં જુલાબ ભેળવી દીધો લાગે છે. હા સુભી ખાવ જ જરાક. એ પાછી લાગી, વરવા દે પાછી, વરવા દે. હું તો થાકી ગઈ આજ તો. એ મમ્મીજી સંડાસમાં ખાટલો મોકલાવું સુવા માટે? એ વાંદરી સૂપ રે આવે, આવું કરાતું હશે હા હોય રે. કા મમ્મીજી મજા આવી ગઈ? મને ખબર છે વાંદરી તેજ કર્યું છે બધું. આવું કરાય મારી આરે? કાં કે તમારે બારોબાર ઘરેણા દઈ દેવા છે વહુને પૈસા વગર. તે તમે વહુ ન કરી શકે તમારે આરે એવું? ઈ વહુ વળી કે ઘરેથી ઘરેણા લઈ આવી હતી. ઈ ડોહી વહુ ઘરેથી નથી ઘરેણા લઈ આવી, પણ તમારા ડોહા તમારા ટાટિયા બાટિયા ભાંગશે, હાથ પગ ભાંગશે, માંદા પડશો, તી શેમાંથી ખર્ચો કરશો? ઈ તમાર પડ્યું હશે મરણ મૂડી એમાંથી તો કરશું. અને ઈ તમાર ગગીન પતરાવી દેવું છે. તમાર ગગીન વળી ક્યાં ને બાયને બેહીને ભીખ માંગે છે. કરોડોપતિ છે તોય તમને સંતોષ નથી થતો. અને તમાર ગગો કઈ નથી અંબાણીનો દીકરો. હવારથી સાંજ સુધી જાય છે ને પહાવા, તઈ અહીંયા દે હે ને 25-30 હજાર પગાર. હાલે ને બાપા નહીં દવા માર છોકરીને ઘરેણું. ઘરેને દેવા ના નથી પાડતા, પણ એવું સોરાય તમારે શું કામ દેવું જોઈએ? અમે હું નહીં દેતા હોય, દેવાતું હોય એટલું તો અમે દેતા હોય. અમને એમ થતું હોય કે બેનો દીકરીઓને દઈ, પણ આ ડોહીઓને સોરાય દેવાનો હેડો નથી જાતો.